જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દી ધોરણ 8 સેકન્ડ સેમિસ્ટરનો ચોથો પાઠ કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી એનો અભ્યાસ આજના પ્રથમ વિડીયોમાં કરીશું, જેના લેખક છે શંકર દયાલ શર્મા. એમ કે શંકર દયાલ શર્મા એ આપણા જાણીએ છીએ કે આપણા રાષ્ટ્રપતિ પણ હતા, તો તેમના વિશેનો પરિચય આપે છે તે આપણે જોઈએ. લેખક परिचय. भारत के 9वें राष्ट्रपति श्री शंकर दयाल शर्मा का जन्म भोपाल मध्य प्रदेश में हुआ था. એટલે આ રહ્યા એમનો ફોટો આપેલો છે કે શંકર દયાલ શર્માનો જન્મ કે ભોપાલના મધ્યપ્રદેશમાં ભોપાલમાં થયો હતો, જે આપણા 9મા રાષ્ટ્રપતિ પણ હતા. આપકી આરંભિક શિક્ષા મધ્યપ્રદેશમાં हुई, એટલે કે એમની પ્રારંભિક જે શિક્ષા હતી તે મધ્યપ્રદેશમાં થઈ. आगे की पढ़ाई आपने क्रमशः आगरा, इलाहाबाद तथा लखनऊ विश्वविद्यालय में की तथा MA LLB की उपाधियाँ प्राप्त की. એમ કે તમે આગળનો અભ્યાસ એટલે કે લેખક શંકર દયાલ શર્માનો આગળનો અભ્યાસ આગ્રા, ઇલાહાબાદ અને લખનઉ વિશ્વવિદ્યાલયમાં થયો, જેમણે MA અને LLB કર્યું. बाद में कैम्ब्रिज विश्वविद्यालय से PhD की उपाधि अर्जित की. એમ કે પછી કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયથી PhDની ઉપાધિ એમને પ્રાપ્ત કરી, અર્જિત की और वही 1 वर्ष तक प्रवक्ता रहे, અને ત્યાં જ તેમને 1 વર્ષ સુધી પ્રવક્તા એટલે કે પ્રોફેસરની નોકરી કરી. તદપશ્ચાત ભારત લौटकर आप राजनीति में सक्रिय हुए, અને ત્યાર પછી કેમ્બ્રિજ યુનિવર્સિટીથી પાછા આવીને ભારતમાં राजनीति में सक्रिय थया. विधायक और सांसद के रूप में आरंभ हुई आपकी राजनीतिक यात्रा राज्यपाल, उपराष्ट्रपति और राष्ट्रपति के सर्वोच्च पद पर जाकर समाप्त हुई. એટલે કે શરૂઆતમાં વિધાયક એટલે વિધાનસભાના સભ્ય, પછી સંસદ સભાના સભ્ય, ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિ અને છેલ્લે દેશનો સૌથી સર્વોચ્ચ હોદ્દો રાષ્ટ્રપતિના પદ સુધી તમે પહોંચ્યા. हिंदी और अंग्रेजी दोनों भाषाओं में आपने अनेक पुस्तकें लिखी. एम के लेखके हिंदी और अंग्रेजी में घनी बड़ी पुस्तकों लखी है, जिनमें से कुछ इस प्रकार है. देशमणि, हमारे पथ प्रदर्शक, प्रतिष्ठित भारतीय तथा हमारे चिंतन की मूलधारा, जे चौपड़ियों नाम है. कर्मयोगी लाल बहादुर शास्त्री रेखा चित्र में लेखक शास्त्री जी के व्यक्तित्व का विश्लेषण करते हुए यह निष्कर्ष प्रस्तुत करते हैं कि એમ કે આ જે પાઠ છે તેમાં લાલ બહાદુર શાસ્ત્રીના વ્યક્તિત્વનું નિર્માણ કેવું છે તેનું વિશ્લેષણ કર્યું છે. अपनी कर्मठता के गुण के कारण लाल बहादुर शास्त्री एक अति सामान्य परिवार से उठकर देश के प्रधानमंत्री पद तक पहुँचे. એમ કે પોતાના કર્મના ગુણોના આધારે, પોતાના કાર્યોના કારણે એમ કે લાલ બહાદુર શાસ્ત્રી એક સામાન્ય પરિવારમાંથી ઊંચા ઉઠી અને પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચી ગયા. वे कर्म को ही ईश्वर मानते थे. તે એમ કે પોતાના કામને, કર્મને જ ઈશ્વર માનતા હતા. कर्म के प्रति अटल आस्था एवं संपूर्ण समर्पण उनके जीवन का विकास का मूलाधार था. એમ કે પોતાના કામની તરફ સંપૂર્ણ સમર્પણ અને જીવનનો વિકાસનો આધાર હતી. इस इकाई में समाविष्ट मूल्य એટલે કે આ એકાંકીમાં જે સમાવિષ્ટ થયેલા મૂલ્યો છે તે સમર્પણ ભાવના, કર્તવ્યનિષ્ઠા, કર્મઠતા ઓર સેવા. કે સમર્પણની ભાવના, કર્તવ્યનિષ્ઠા, કર્મઠતા અને સેવાની ભાવના એ મુખ્ય છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है. એમ કે શાસ્ત્રીજીના નામની સાથે કર્મયોગી વિશેષણ જોડવું બિલકુલ સાચું છે. क्योंकि मुझे तो उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है. લેખક કહે છે કે મને તો એમનું આખું જીવન સારા એવા કર્મોથી ભરેલું જણાય છે. शास्त्री जी सामान्य परिवार से ऊपर उठकर देश के प्रधानमंत्री के जिस महत्वपूर्ण पद तक पहुँचे, उसका रहस्य उनके कर्मयोगी होने में ही छिपा हुआ है. એમ કે શાસ્ત્રીજી એક સામાન્ય પરિવારના દીકરા આટલા બધા ઉપર ઉઠી અને છેક દેશનું સર્વોચ્ચ સ્થાન એટલે કે પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચ્યા, એનું રહસ્ય એ એમની કર્મયોગની જે ભાવના છે તેમાં જ છુપાયેલું છે. वे उन लोगों में भी नहीं थे जो भाग्य पर भरोसा करके बैठे रहते. કે એ એવા લોકોમાં નથી જે પોતાના નસીબ ઉપર, ભાગ્ય ઉપર ભરોસો કરીને માત્ર બેસી રહે. और अचानक कभी सफलता मिल जाती है. અને ક્યારેક એવા લોકોને સફળતા મળી પણ જતી હોય છે, એવા લોકોમાં નથી.
बल्कि वे उन लोगों में से थे जिनको अपनी हथेली की लकीरों के बजाय अपने चिंतन और कर्म की शक्ति पर अधिक भरोसा होता है. એટલે કે એ એવા લોકોમાંથી છે જેને પોતાની હાથોની લકીરો રેખાઓ કરતાં પોતાના ચિંતન અને પોતાના કર્મ ઉપર વિશ્વાસ છે. और वे क्रमशः अपने जीवन का रास्ता बनाते हुए आगे बढ़ते हैं અને એ ક્રમશઃ પોતાના કાર્યથી પોતાના કર્મથી જીવનમાં આગળ વધવાનો રસ્તો બનાવે છે. શાસ્ત્રી જી કે લીએ કર્મ ही ईश्वर था. એટલે કે શાસ્ત્રીજી માટે પોતાનું કાર્ય પોતાનું કર્મ જ ઈશ્વર હતું. और इसके प्रति बिना किसी फल की आशा किए संपूर्ण भाव से समर्पित रहते थे. એટલે પોતાના કાર્ય માટે પોતાના કામ પાછળ એટલે જે કોઈ પણ જાતની આશા રાખ્યા વગર સંપૂર્ણ समर्पित હતા. यहाँ तक कि जब भी उन्हें फल की प्राप्ति के अवसर मिले तब भी उन्होंने उस ओर हमेशा उपेक्षित दृष्टि ही रखी. એટલે ત્યાં સુધી કે એમને એમના એ કાર્યના સારા એવા ફળની પ્રાપ્તિ થઈ છતાંય પણ એને એમાં ધ્યાન આપ્યું નહીં. उनका जीवन दर्शन गीता के निष्काम कर्मयोगी का प्रतिरूप था. કે એમનું જીવન એ આપણે શ્રી કૃષ્ણએ બતાવેલી ગીતામાં એક કર્મયોગી વ્યક્તિ કેવું હોય તેનું प्रतिरूप એટલે તેના જેવું છે. इसलिए मैं समझता हूँ कि उन्हें केवल कर्मयोगी के बजाय निष्काम कर्मयोगी कहना कहीं अधिक उपयुक्त होगा. એમ કે એટલે જ હું એવું સમજું છું કે એમને માત્ર કર્મયોગી કહેવાય એના કરતાં નિષ્કામ કે કોઈ પણ ફળની આશા રાખ્યા વગર પોતાના કર્મ કરવાવાળા કર્મયોગી કહેવું વધારે ઉચિત છે. अपने उद्देश्य के प्रति दृढ़ आस्था એટલે કે પોતાના ઉદ્દેશ્ય માટે खूब एवी आस्था. उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव तथा उस कर्म के प्रति संपूर्ण समर्पण. એમ કે પોતાનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટેનું કાર્ય ખૂબ મહેનતનો ભાવ અને એ કર્મ એટલે કે એ કાર્યના પ્રતિ સંપૂર્ણ સમર્પણ. ये तीनों बातें मुझे उनके संपूर्ण चरित्र तथा जीवन दर्शन में दिखाई पड़ती है. એટલે લેખક કહે છે કે આ ત્રણેયનો સમન્વય મને એમના સંપૂર્ણ સારાએ જીવન ચરિત્રમાં જોવા મળે છે. अपने एक भाषण में उन्होंने इसी तरह के विचार व्यक्त करते हुए कहा. એટલે કે એક વખત એમનું ભાષણ મેં સાંભળ્યું. એ ભાષણમાં એમને પોતાના આ જ વિચારોને વ્યક્ત કર્યા અને કહ્યું, यहाँ तक कि भले ही आप राजनीतिक क्षेत्र या सामाजिक क्षेत्र या किसी अन्य क्षेत्र में कार्य करते हैं. એટલે કે જ્યાં સુધી તમે કોઈ પણ ક્ષેત્ર રાજનીતિક ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય કે કોઈ પણ અન્ય ક્ષેત્રમાં કાર્ય કરતા હો, यदि आप उसमें सफल होना चाहते हैं, જો તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય અને તેમાં સફળ થવા માંગતા હોવ તો अपने दायित्वों का पूरी तरह से निर्वाह करना चाहते हैं. અને પોતાના દાયિત્વો એટલે પોતાની જવાબદારીઓને એમ કે સંપૂર્ણ રીતે નિભાવવાની કોશિશ કરતા હો तो आपके कार्य और समर्पण तथा भक्ति और कर्म में समन्वय होना चाहिए. તો એમ કે તમારા કામ અને તેના પ્રત્યે તમારી સમર્પણની ભાવના એ ભક્તિ અને કર્મ જેવો સમન્વય હોવો જોઈએ. એટલે કે જે પણ કામ આપણને સોંપ્યું છે તેના સંપૂર્ણ જવાબદારીપૂર્વક ઓતપ્રોત થઈને કામ કરવું જોઈએ. मैं शास्त्री जी की सफलता का रहस्य उनके इसी महत्वपूर्ण चिंतन में मानता हूँ. એટલે લેખક કહે છે કે હું શાસ્ત્રીજીના જીવનની સફળતાનું રહસ્ય એમની આ જ ચિંતનપૂર્વકની વાતને માનું છું કે આપણે જે પણ ક્ષેત્રમાં કામ કરીએ તો આપણે આપણા કાર્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પણ અને ઈમાનદારીથી કામ કરવું જોઈએ. साथ ही यह भी मानता हूँ कि किसी भी व्यक्ति समाज और देश के विकास का रहस्य इसी भक्ति और कर्म के सिद्धांत में निहित है. અને સાથે સાથે એ પણ માનું છું કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સમાજ કે કોઈ પણ દેશના વિકાસનું રહસ્ય પણ એની કે દેશની કે વ્યક્તિની કે સમાજની જે ઈમાનદારીપૂર્વક પોતાનું કાર્ય સંભાળવાની જે કાર્ય પ્રત્યે ભગવાનની ભક્તિ હોય તે રીતે અને પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠા છે તે જ સાચી છે. शास्त्री जी का संपूर्ण जीवन श्रम सेवा सादगी और समर्पण का अनुपम उदाहरण है. એમ કે શાસ્ત્રીજીનું સંપૂર્ણ જીવન શ્રમ એટલે મહેનત, સેવા,
सादगी અને समर्पणનું एक खूब अनुपम उदाहरण છે। उनके ये गुण केवल उनके कार्यों और विचारों में ही अभिव्यक्त नहीं पाते थे कि एमना जे आ गुणों छे ते फक्त एमना कामों में अने विचारों में ज नहोता, बल्कि उनको देखने से ही इन सभी भावों का एहसास हो जाता था। परंतु एमने देखाव परथी ज आपणने खबर पड़ी जती थी कि आ एवी व्यक्ति छे जे मेहनतू पण छे, सेवाभावी छे अने सादू अने उच्च विचारोवाळुं जीवन जीवे छे। एमने जोईने ज खबर पड़ी जाए। उनके अपने व्यक्तित्व में विचारों का अनोखा समन्वय था। એટલે એમને પોતાનો વ્યક્તિત્વમાં એમના ઊંચા વિચારોનું ખૂબ મોટો સમન્વય હતો। वे जो कुछ कहते थे वही करते थे, એટલે કે એ જે બોલતા તે જ કરતા। जो कुछ भी करते थे वह एकमात्र राष्ट्र लाभ की भावना से प्रेरित होकर करते थे, એટલે કે જે કંઈ પણ કરે એ દેશના વિકાસ માટે, દેશના લાભ માટે करे छे एवी देशभक्तिनी भावनाथी प्रेरित थईने ज कोई पण काम करता। मुझे लगता है कि यह उनके चरित्र की एक बहुत बड़ी विशेषता थी। अने लेखक कहे छे कि मने लागे छे कि आ एमना जीवन चरित्रनी खूब मोटो विशेष गुण कही शकाय, जिसके कारण देशवासी उन पर इतना अधिक विश्वास करते थे। એટલે એના જ કારણે આખા દેશના લોકો એમના ઉપર આટલો બધો વિશ્વાસ કરતા હતા और उन्हें चाहते भी थे। એમ કે એમને ચાહતા હતા, લોકો એમને ખૂબ માન અને સન્માન આપતા હતા। पंडित नेहरू की समृद्ध राजनीतिक विरासत को संभालना और उसे आगे ले जाने का काम कम कठिन नहीं था। એમ કે પંડિત નેહરુએ જે સમૃદ્ધ રાજનીતિક વિરાસત છોડી હતી તેને સંભાળવી અને એને આગળ લઈ જવી, એટલે કે દેશને પંડિત નેહરુ પહેલાં વડાપ્રધાન હતા, ત્યાર પછી લાલ બહાદુર શાસ્ત્રી બન્યા, એટલે કે નેહરુજીએ જે કામ કર્યા એ કામને આગળ લઈ જવા કંઈ સહેલા હતા नहीं। लेकिन देश ने उस समय यह साफ साफ देखा कि उसे संभालने की ताकत शास्त्री जी में ही है। केम कि ए वखते देश ने लाग्યું कि आ कार्य नेहरू पछी मात्र ने मात्र शास्त्री जी ज करी शके तेम छे। और शास्त्री जी ने अपने निर्मल चरित्र और दृढ़ संकल्प शक्ति द्वारा देश की इस आकांक्षा को पूरा किया। અને ખરેખર શાસ્ત્રીજીએ પોતાના નિર્મળ ચરિત્ર અને દૃઢ સંકલ્પ શક્તિથી આ જે દેશની ઈચ્છાઓ અને આશાઓ હતી તેને પૂરી કરી। આ પ્રથમ વિડીયોમાં આટલે સુધી, આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું। જય સ્વામિનારાયણ।